નવરાત્રિના પવિત્ર તહેવાર આવી રહ્યા છે. જે રીતે મા આદ્યશક્તિ મહિષાસુરને મારવા માટે ત્રિશુલ ઉગામેલું, આ જ રીતે આપણા બધાને જરૂરત છે સાયબર ક્રિમિનલોથી બચવા માટે સાયબર ક્રાઇમથી જાગૃતિ છે. અને આ જાગૃતિ કેવી રીતે કરી શકાય, આ બહુ જરૂરત છે. સર્વપ્રથમ હું આપને બતાવવા માગું છું કે ઘણા બધા કેસીસમાં આપના ફોટોના મોર્ફિંગ કરવાના, ખોટા વિડીયો ઉપર આપના ફેસ મૂકી દેવાના જોઈએ, આપને બ્લેકમેલ કરવાના, ડિજિટલ અરેસ્ટ કરવાના, ગમે તેમ આપને નોકરી અપાવવા માટે અથવા જો એ આપના જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ માટે જો એ આપથી ચીટિંગ કરવાના, ઓટીપી લઈને ચીટિંગ કરવાના, આ પ્રકારના ક્રાઇમો હોય છે. એના બધાથી બચવાના હોય તો અમે બધાને જરૂરત છે કે સાયબર ક્રાઇમ પ્રત્યેને જાગૃતિ લાવીએ. અને આ નવરાત્રિના શુભ પર્વમાં જ્યારે બધા લોકો જો ગરબાના રમઝટ બોલાવશે ત્યારે એક સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે એક સરસ જો ટિપ્સ આપતા જોઈએ સાયબર ગરબા લઈને આવે છે. અને આ ગરબા બધાના મારી રિક્વેસ્ટ છે, તમામ શેરી ગરબાઓના આયોજકો સાથે, એપાર્ટમેન્ટમાં આયોજકો સાથે અને મોટા ગરબા ગ્રાઉન્ડ ઉપર આ નાનકડા અમારા ગરબા બધા લોકોને વગાડો, આ ગરબાના આનંદ લઈએ. સાથોસાથ અમે બધા લોકો મા આદ્યશક્તિના આશીર્વાદથી એવા સાયબર ક્રિમિનલો સામે લડવામાં જોઈએ આપ અને અમે સુરત શહેર પોલીસ બધા લોકો મળીને આ સાયબર ક્રિમિનલોના અમે લોકો નેસ્તનાબૂદ કરીએ છીએ. આ બધાને આપ લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ. જય માતાજી. નવરાત્રિના 9 દિવસ તમે સૌ મજેથી ગરબે ઘૂમજો, પણ મંદિરમાં બિરાજેલા માતાજીને હૃદયમાં, મનમાં ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. કારણ માં શક્તિ છે. માં સંતાનોને દાનવો સામે રક્ષણ આપે છે. પહેલા દાનવો ઘરની આસપાસ ફરતા અને હવે મોબાઈલમાંથી નીકળે છે. ડિજિટલ અરેસ્ટ કરી સ્ક્રીનની સામે રાતોની રાતો બેસાડી રાખે છે. ઇન્વેસ્ટમેન્ટના નામે પરસેવાની કમાણીને વેસ્ટ બનાવી દે છે. કેવાયસીના નામે ઓટીપી માંગે છે. ખોટા ક્રેડિટ કાર્ડ બનાવી આપણી પ્રમાણિકતાને ડેબિટ કરી નાખે છે. આ દાનવો સામે ટકી રહેવામાં આપણને મદદ કરશે શક્તિ. માં એટલે શક્તિ. માં અંબા. માડી તમે ઓનલાઈન થાવ તો બતાવ, હું સાયબર માફિયાથી જાતને બચાવ. મારો પાસવર્ડ સંતાડું, કોઈ લિંક ના ઉઘાડું, મારા એકાઉન્ટ સંભાળું, અજાણ્યાને ના પાડું, કોઈ ખોટી લાલચમાં નહીં આવું. માડી તમે ઓનલાઈન થાવ તો બતાવું, હું સાયબર માફિયાથી જાતને બચાવું. બને કિસ્સો એકા તરત છેતરાયા બાદ, દઈશ હેલ્પલાઇન ને સાથ, કરીશ પોલીસ ફરિયાદ. બને કિસ્સો એકાદ તરત છેતરાયા બાદ, દઈશ હેલ્પલાઇન ને સાથ, કરીશ પોલીસ ફરિયાદ. રહું કાયમ સજાગ, રાખું ખુલ્લું દિમાગ, ક્લિક કરતા પહેલા પૂરો મેળવીશ દાગ. કદી ધમકીથી ડરી નહીં જાઉં, કદી ધમકીથી ડરી નહીં જાઉં, હું દગાઓથી જાતને બચાવું, હું દગાઓથી જાતને બચાવું. માડી તમે ઓનલાઈન થાવ તો બતાવું, હું સાયબર માફિયાથી જાતને બચાવું. શું છે સાયબર ક્રાઇમ, શું છે ડિજિટલ ફ્રોડ, બધું જાણવાને માટે કરીશ મહેનત તનતોડ. શું છે સાયબર ક્રાઇમ, શું છે ડિજિટલ ફ્રોડ, બધું જાણવાને માટે કરીશ મહેનત તનતોડ. કદી ધમકીથી ડરી નહીં જાઉં, કદી ધમકીથી ડરી નહીં જાઉં, હું
જાતને બચાવું, હું દગાઓથી જાતને બચાવું. મારી તને ઓનલાઈન ફાવતો બતાવું, હું સાયબર માફિયાથી જાતને માએ એક ત્રિશૂળ ઉઠાવેલું મહિષાસુરના વધ માટે. માં હવે ત્રિશૂળ ઉઠાવશે સાયબર માફિયાઓના વધ માટે. એક ત્રિશૂળ આપણે પણ ઉઠાવીએ સંયમનું, ધીરજનું, સાયબર ફ્રોડનો ભોગ નહીં બનવાની પ્રતિજ્ઞાનું. સુરત શહેર પોલીસ તમારી સાથે, તમારા માટે.